ગુડ મોર્નિંગ નાના બાળકો. ચલો આજે આપણે નવું શીખશું અને તમને મજા કરાવશું. તો જોઈએ આપણે ટકા કેવી રીતે શોધતા શીખીએ. જો તમે શાંતિથી અહીંયા મગજ રાખીને ધ્યાનથી જોશો તો તમને જરૂરથી એક જ વખત જોવાથી આવડી જશે. ફરીવાર વિડીયો જોવાની જરૂર નહીં પડે. પણ જો મગજ થોડું પણ આગું પાછું થયું તમને વિડીયો 4 થી 5 વખત જરૂર જોવું પડશે, પછી જ આવડશે. તો એ ધ્યાનથી જોજો, આખો વિડીયો કમ્પ્લીટ જોજો તો તમને સરળતાથી આવડે. ના આવડે તો 4-5 વખત જોજો વિડીયો, તે તમને કમ્પ્લીટ આવડી જાય. તો 440%ના 6% કેટલા થાય? બરાબર, કેટલા થાય તો એ આપણે જોઈશું. તો 440%, બરાબર, 40%. ટકાવાળી હોય એટલે 100 તો આવી જ જાય. ટકા 100માં જ ગણવામાં આવે એટલે અહીંયા 100, બરાબર. હવે 440%ના 6%. 6 છેદમાં ઉપર એક સંખ્યા હોય કે બે સંખ્યા હોય, છેદમાં 100 તો આવે જ, કારણ કે ટકાવાળી શોધવાની, બરાબર. તો અહીંયા 1 ગયું, આ 1 ઉડી ગયું, બરાબર. સરખી સંખ્યા ઉડી જાય. અને જો એકી હોય સંખ્યા કે બેકી હોય, જો ભાગ પડતા હોય તો ઉપર નીચે સંખ્યા ઉડાડી દો તો સૌથી સરળ સંખ્યા તમારા માટે રહે, બરાબર. એ જ રીતે આપણે આગળ વધીએ. હવે હા, બીજાનો આ બીજું, બરાબર. હવે કેટલી સંખ્યા વધી? 40, 4 અને 6. પણ હજુ એક ઉડે છે તો આ 0 અને આ 0, બરાબર. હવે બાળકો કઈ સંખ્યા વધી તો જોઈ લઈએ આપણે. તો અહીંયાથી વધ્યા 4 ગુણ્યા અહીંયાથી કેટલા વધ્યા? 4 છેદમાં 10. અને અહીંયાથી બાળકો 6 છેદમાં કોઈ નથી, બરાબર. તો અહીંયા આપણે લખો ચાલી જાય. 4 ચોક 16, 16 છક 96, બરાબર. 16 છક 96 છેદમાં 10. તો આનો જવાબ આવે બાળકો 9.6. તો આ રીતે આપણે ટકા શોધતા શીખી શકીએ, બરાબર. રીત ખબર પડી કે નહીં? ન ખબર પડી હોય તો ફરી એકવાર સમજાવું, શાંતિથી જોઈ લેજો. તો અહીંયા આપણે 440ના 40%ના 6% શોધવાના હતા. તો અહીંયા એકવાર જોઈ લઈએ. અહીંયા બાળકો 400 ગુણ્યા 40 છેદમાં 100 ટકાવાળી એટલે એ જ રીતે આગળ વધીએ. ગુણ્યા 6 છેદમાં 100, બરાબર. તો 1 2 ઉડી ગયા, એક આ બીજું અને આ બીજું ઉડી ગયા બધા. હવે વધ્યા આ સંખ્યામાંથી 4 છેદમાં કાંઈ નહીં ગુણ્યા અહીંયા 4 છેદમાં 10, બરાબર. એ જ રીતે આ બાજુ ગુણ્યા 6 છેદમાં કાંઈ નથી વધ્યું, 1. હવે 4નો 4 સાથે ગુણાકાર કેટલો થાય બાળકો? 4 4 16, બરાબર. હવે 16નો 6 સાથે ગુણાકાર કરવાથી બાળકો આપણને મળે 96, બરાબર. અને આ 10ના 10 અહીંયા લખી દેવાના. પણ 10 સંખ્યા છે તો ઉપર નીચે ઉડે નહીં, તો આપણે એટલે સરળ રહે. એટલે દશકની સંખ્યા છે એટલે દશક અહીંયા આવી જાય, એટલે અહીંયા પોઈન્ટ મૂકીએ એટલે જવાબ મળી જાય આપણે. તો દશકમાં ગણીએ તો પણ 90 ને 6 96 ગણાય, તો 10 આવી ગયા 90 એટલે 9 પોઈન્ટ થઈ ગયા. તો એ જ રીતે અહીંયા નીચે 2 શૂન્ય હોય તો 0.96 જવાબ આવે. તો એક શૂન્ય છે મતલબ દશકની સંખ્યા છે એટલે 10 છે, એટલા માટે 9.6 આપણો જવાબ આવી ગયો. આ જ રીતે આપણે ન ખબર પડી હોય તો વધુ એક વાર લઉં. હવે શોધીએ 500ના 50% ના 5% કેટલા થાય? બરાબર. ફરી એકવાર ધ્યાન રાખજો બાળકો. ફરી એકવાર સૌથી સરળ રીતે તમને શીખવાડું છું, બરાબર. તો જોઈ શકો તમે 500 ગુણ્યા 50ના 50% ગુણ્યા 5%, બરાબર. 500ના 50%ના 5%, બરાબર. એ જ રીતે બાળકો આપણે ઉપરના વિડીયોમાં જોયું એ જ રીતે આપણે નીચે પણ કરશું, બરાબર. તો હવે આ 1 ગયું, આ 1, બરાબર.
હવે આ 2 છે તો આ 2 ઉડાડી દઈએ એટલે સરળતા રહે. 1 1 1 1 ઉડી ગયા. આ 1 આ 1 આ 0 0 આ 0 ને આ 0. હવે કેટલી સંખ્યા રહી બાળકો? આપણે એક બાજુ તારવી લઈએ જેથી આપણે ગુણાકારમાં સરળ રીત રહે. તો અહીંયા 5/1 ગુણ્યા અહીંયા કેટલી સંખ્યા રહી? 5 એકલી. નીચે અહીંયા 5/5 છેદમાં કેટલી રહી? 10. કેટલી રહી બાળકો? 10. હવે ચલો હવે આનો ગુણાકાર કેટલો થાય તો અહીંયા આપણે જોઈશું. બરાબર. બાજુ 25 કેટલા થાય બાળકો? 25. 25 × 5 125. 25 × 5 125. બરાબર. છેદમાં 100. તો આને હવે 3 સંખ્યા છે નીચે દશકની સંખ્યા. તો આપણે 3 સંખ્યા એ લખી દઈશું. દશકની સંખ્યા છે એટલે અહીંયા પોઈન્ટ આવશે. તો આપણો જવાબ થયો 12.5%. કેટલા થયા બાળકો? 12.5%. આપણો સાચો જવાબ. બરોબર. ફરી એકવાર તમને સમજાવું ના ખબર પડી હોય તો 500 ના 500 50% એટલે 50/100 ના 5%. 5/100. બરાબર. એ જ રીતે આપણે અહીંયા ઉપર ગયું તો એ જ રીતે 1 0 આ 1 0. બરાબર. હવે આ 2 શૂન્ય હતા ને આ 2 શૂન્ય ઉડાડી દઈએ. 1 2 1 અને 2. બરાબર. ઉપર અંશમાં છેદમાંની સંખ્યા ઉડી જાય. એ જ રીતે આપણે ઉડાડ નાખીએ. જે બાકી રહેલી સંખ્યા હતી આપણે નીચે લખી ફરીથી. તો આ 5/5 નીચે કાંઈ નહોતું એટલે 1. બરાબર. ગુણ્યા ઉપર શૂન્ય તો ઉડી ગયું એટલે આવશે 5/0 ગુણ્યા 5 અહીંયા 10 વધ્યા એટલે 10/10. હવે તેનો ગુણાકાર કરી લેવાનો. છેદમાં 10/10 એમને એમ રહેવા દેવાનું. 5 5 25 25 × 5 125. બરાબર. 125/10. તો કેટલો જવાબ આવે બાળકો? 12.5. આપણો સાચો જવાબ. હવે તમને હોમવર્કમાં એક સંખ્યા આપું છું. તે તમારે શાંતિથી મેં ગણી એ રીતે વિડીયોમાં જોઈને ગણવાની. વિડીયોમાં ખબર ના પડે તો ફરી 2-3 વાર વિડીયો જોઈને સંખ્યા ગણીને સાચો જવાબ મને કોમેન્ટમાં જણાવવાનો છે. સાચું કે ખોટું ગણશો તો આવડશે, નહીં ગણો તો નહીં આવડે. જેથી આપણે ગણશું તો ગણવામાં સરળ રીત રહેશે. તો આપણે સંખ્યા તમને હોમવર્કમાં આપું. 300 ના 5% કેટલા થાય? કોમેન્ટમાં જરૂરથી સાચું કે ખોટો જવાબ જણાવજો બાળકો. જેથી મને પણ ખબર પડે કે તમને શીખવાડવાની રીત સહેલી પડી છે કે અઘરી પડી છે તમને. તે નેક્સ્ટ વિડીયો ફરીથી એકવાર બીજી સંખ્યા લઈને બનાવો જેથી તમને પૂર્ણ આવડી જાય. તો મિત્રો બાળકો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી એને લાઈક આપજો અને આ સંખ્યાનો જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાચું ખોટું જણાવી દેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને સારા વિડીયો લાગ્યા હોય તો બીજા પણ આ રીતના સરળ રીતના વિડીયો બનાવેલા તે જરૂરથી મારું એકાઉન્ટ તમે નોટ કરજો. જરૂરથી અલગ અલગ પ્રકારના વિડીયો બનાવેલા છે, અલગ અલગ રીતો બનાવી છે, તે જરૂરથી જોજો અને નવું શીખજો. અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.